હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સામાન્ય વિજ્ઞાન સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વપૂર્ણ સામાન્ય વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો તેમજ પ્રીવિયસ યરમાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન સંબંધી પ્રશ્નો આ વિડીયોમાં વન લાઇનર સ્વરૂપે લેવામાં આવ્યા છે, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો સામાન્ય વિજ્ઞાન સંબંધી વન લાઇનર પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, કયો પદાર્થ ગાજિયા ચુંબકથી આકર્ષાતો નથી? રાઈટ આન્સર મિત્રો, પિત્તળ એ ગાજિયા ચુંબકથી આકર્ષાતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં સૌથી જાડી ચામડી કયા જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શરીરમાં સૌથી જાડી ચામડી કયા જોવા મળે છે? તો તાળવામાં સૌથી જાડી ચામડી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અવરોધને માપવાનો એકમ કયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ઓહમ એ અવરોધને માપવાનો એકમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયમ સંચાલિત ચેતાતંત્રના મુખ્ય બે ભાગ કયા છે? તો રાઈટ આન્સર અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર એ સંયમ સંચાલિત ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીપ્સમનું અણુસૂત્ર શું છે? કયું છે? તો રાઈટ આન્સર CaSO4 2H2O એ જીપ્સમનું અણુસૂત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધડકન અનુભવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સામાન્ય મનુષ્યનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધડકન અનુભવે છે? રાઈટ આન્સર મિત્રો, પુખ્ત વ્યક્તિનું સામાન્ય મનુષ્યનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધડકન અનુભવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ કીડીના શરીરમાં કયા એસિડના કારણે તે છટકો ભરે ત્યારે બળતરા થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ફોર્મિક એસિડના કારણે લાલ કીડી જ્યારે છટકો ભરે છે ત્યારે બળતરા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? રાઈટ આન્સર મિત્રો, મનુષ્યની ખોપરીમાં કુલ 8 હાડકાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇથાઇન વાયુનો ઔદ્યોગિક નામ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર એસિટિલિન એ ઇથાઇન વાયુનો ઔદ્યોગિક નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર રાના ટાઇગ્રીના એ ભારતીય બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વસ્થ મનુષ્યની શ્વાસોશ્વાસની પ્રક્રિયા 1 મિનિટમાં કેટલી હોય છે? તો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્વસ્થ મનુષ્યની શ્વાસોશ્વાસની પ્રક્રિયા 1 મિનિટમાં 16 થી 18 હોય છે. મિત્રો, શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરીરના કદ બાંધાને આધારિત છે. નાના બાળકોમાં વધારે હોય છે અને સામાન્ય મનુષ્યની શ્વાસોશ્વાસની પ્રક્રિયા 16 થી 18 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સ્તરમાં ઓઝોન વાયુનું વિઘટન થાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું વિઘટન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિના મસ્તિષ્કના કુલ કેટલા ખંડ હોય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, મસ્તિષ્કના કુલ કેટલા ખંડો હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, 4 ખંડો હોય છે મસ્તિષ્કના. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિજન સિલિન્ડર સામાન્ય રીતે કયા રંગથી રંગવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મિત્રો, ઓક્સિજન સિલિન્ડર સામાન્ય રીતે કાળા રંગથી રંગવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતું અટકે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર સ્ટ્રેપ્ટોકાઇનેઝના કારણે લોહીની નળીઓમાં લોહી ગંઠાતું અટકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, CNG નું પૂર્ણ નામ શું છે? તો રાઈટ આન્સર કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG નું પૂર્ણ નામ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે? અહીં મિત્રો સેલ્સિયસમાં પૂછ્યું હોય તો 37.37 સેલ્સિયસ માં સામાન્ય તાપમાન હોય છે માનવ શરીરનું. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીમાં મોલારિટીનું પ્રમાણ કેટલું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો 55.56 એમ હોય છે મોલારિટીનું પ્રમાણ શુદ્ધ પાણીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યની સૌંદર્યતાના અધ્યયનને શું કહેવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મનુષ્યની સૌંદર્યતાના અધ્યયનને કેલોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો અધાતુ તત્વ સળકાટ ધરાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર આયોડીન એ અધાતુ તત્વ છે અને આયોડીન સળકાટ ધરાવતું અધાતુ તત્વ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ફેરનહીટ હોય છે? મિત્રો માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં પૂછાય તો 98.65 ડિગ્રી ફેરનહીટ હોય છે સામાન્ય તાપમાન. નેક્સ્ટ ક્વેશ્ચન, ખનિજ તત્વ શબ્દ કયા વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર આર્નોલ્ડ અને ચાઉડ દ્વારા ખનિજ તત્વ શબ્દ પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રુધિર જૂથના શોધક કોણ હતા? રાઈટ આન્સર મિત્રો રુધિર જૂથના શોધક કાર્લ લેન્ડસ્ટીનર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત એ એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા ડિગ્રી તાપમાન પર કોરોના વાયરસનો પ્રભાવ નષ્ટ થાય છે? તો મિત્રો 30 થી 5 ડિગ્રી તાપમાન પર કોરોના વાયરસનો પ્રભાવ નષ્ટ પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોખંડની સમસી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? તો મિત્રો લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ કઈ રીતે થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર શ્વાસ તંત્ર દ્વારા મનુષ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેનો કણોનું કદ કેટલું હોય છે? તો મિત્રો નેનો કણોનું કદ 1 થી 100 nm હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોરોના વાયરસને COVID-19 નામ કોણે આપ્યું હતું? તો મિત્રો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસને COVID-19 નામ આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હશે? તો મિત્રો હેલીના ધૂમકેતુનો આવર્તકાળ એ 74 વર્ષનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાળ ગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ છે? તો મિત્રો એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ છે લાળ ગ્રંથિ. નેક્સ્ટ ક્વેશ્ચન, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરે છે. કોણ પહેરે છે? તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, મસ્તિષ્કનો સૌથી મોટો ભાગ કયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો પ્રમસ્તિષ્ક એ મસ્તિષ્કનો સૌથી મોટો ભાગ છે. મિત્રો પ્રમસ્તિષ્કને સેરેબ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણ માટે ક્યોટો પ્રોટોકોલ ક્યારે અમલ કરવામાં આવ્યો હતો? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણ માટે ક્યોટો પ્રોટોકોલનો વર્ષ 2005માં અમલ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યની કિડનીનું વજન કેટલું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો 150 ગ્રામ વજન હોય છે મનુષ્યની કિડનીનું.
નેક્સ્ટ ક્વેશ્ચન, બાયોગેસના બંધારણમાં બીજા નંબરના મુખ્ય ઘટક કયું છે? તો મિત્રો બાયોગેસના બંધારણમાં બીજા નંબરનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ કેટલી હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ 35 થી 45 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મેન્ડલીફ દ્વારા આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના હૃદયનું વજન કેટલું હોય છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પુરુષના હૃદયનું વજન 300 ગ્રામ હોય છે, જ્યારે મહિલાઓના હૃદયનું વજન 250 ગ્રામ હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક બલ્બમાં ફિલામેન્ટ કયા મટીરીયલનું બનેલું હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઇલેક્ટ્રિક બલ્બમાં ફિલામેન્ટ કયા મટીરીયલનું બનેલું હોય છે? તો મિત્રો ટંગસ્ટનનું બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહી સાથે સંબંધિત RS ફેક્ટરની શોધ કોણે કરી હતી? તો મિત્રો લેન્ડ સ્ટીનર દ્વારા RS ફેક્ટરની શોધ કરવામાં આવી હતી. RS ફેક્ટર છે આની સાથે સંબંધિત છે, તો મિત્રો લોહી સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના શરીરનો સૌથી મોટું હાડકું કયું છે? અહીં મિત્રો મોટું છે. તો મિત્રો ફીમર એ મનુષ્યના શરીરનું સૌથી મોટું હાડકું છે, જેને આપણે સાથળ કહીએ છીએ, જે સૌથી મોટું હાડકું છે માનવ શરીરનું. નેક્સ્ટ ક્વેશ્ચન, દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ કેટલા ફૂટ સેકન્ડ હોય છે? રાઈટ આન્સર મિત્રો 1100 ફૂટ સેકન્ડ હોય છે દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં એમિનો એસિડની સંખ્યા કેટલી હોય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. શરીરમાં એમિનો એસિડની સંખ્યા 20 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અહીં ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિક જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને સિદ્ધાંત પર કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાડકા અને દાંતની સંરચના કયા તત્વને આભારી છે? તો મિત્રો કેલ્શિયમ ફોસ્ફરસ પર આધારિત છે હાડકા અને દાંતની રચના. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાસ્ટર ઓફ પેરિસ કોના કેન્સલિંગ થી મેળવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો જીપ્સમના કેન્સલિંગ થી પ્લાસ્ટર ઓફ પેરિસ મેળવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્ટેપીજ એ મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું છે અને સ્ટેપીજ નામનું હાડકું ક્યાં હોય છે? તો મિત્રો કાનમાં આવેલું હોય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા શાના કારણે થાય છે? તો મિત્રો ક્રિયાશીલ સમૂહોના કારણે કોઈ પણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા થતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ફળ વિટામિન સી નો સર્વોત્તમ સ્ત્રોત છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો આમળા છે, જે વિટામિન સી નો સર્વોત્તમ સ્ત્રોત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો જોસેફ પ્રિસ્ટલીએ ઓક્સિજન વાયુની શોધ કરી હતી સૌપ્રથમ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિજ્ઞાનની કઈ શાખા અંતર્ગત અસ્થિઓનો અભ્યાસ કરવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર વિજ્ઞાનની એસ્ટ્રોલોજી શાખા અંતર્ગત અસ્થિઓનો અભ્યાસ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીમાં ફ્લોરાઇડના વધુ પડતા પ્રમાણને કારણે મનુષ્યમાં કયો રોગ થવાની સંભાવના વધે છે? રાઈટ આન્સર મિત્રો ફ્લોરોસિસ નામનો રોગ થવાની સંભાવના વધે છે પાણીમાં ફ્લોરાઇડના વધુ પડતા પ્રમાણને કારણે.
નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં સૌથી મજબૂત હાડકું કયું હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જડબાનું હાડકું એ શરીરમાં સૌથી વધુ મજબૂત હાડકું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર વધે તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય છે? મિત્રો, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર વધે તો કેપેસિટન્સમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એડ્સનું મુખ્ય કારણ કયું હોય છે? તો મિત્રો, એડ્સનું મુખ્ય કારણ એ વાયરસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અકાર્બનિક ખનિજ તત્વો વનસ્પતિમાં કયા સ્વરૂપે જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અકાર્બનિક ખનિજ તત્વો વનસ્પતિમાં કયા સ્વરૂપે જોવા મળે છે? તો મિત્રો, અતિ મંદ દ્રાવણ સ્વરૂપે જોવા મળે છે અકાર્બનિક તત્વો વનસ્પતિમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, આનુવંશિકતાના વિજ્ઞાનને આનુવંશિકી કોણે કહ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, બેટ્સન દ્વારા આનુવંશિકતાના વિજ્ઞાનને આનુવંશિકી કહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? તો રાઈટ આન્સર, મધમાખીના વિષમાં મેલિટિન નામનો ઝેરી પદાર્થ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના પેટમાં કયું એસિડ ઉત્પન્ન થતું હોય છે? તો મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ એ મનુષ્યના પેટમાં ઉત્પન્ન થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, પરાવર્તન અને વિભાજન એ મેઘધનુષની રચનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય મનુષ્યના રક્તકણોનું કદ કેટલું હોય છે? તો મિત્રો, સામાન્ય મનુષ્યના રક્તકણોનું કદ 80 થી 120 મીમી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણ સૌથી ઓછું થતું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે? રાઈટ આન્સર, લાલ રંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધમાંથી દહીં બનાવવા માટે કયા જીવાણુઓ અનિવાર્ય છે? તો મિત્રો, દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ જીવાણુ અનિવાર્ય છે અને લેક્ટોબેસિલસ જીવાણુ સિવાય દૂધમાંથી દહીં બની શકતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ કેવા હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીબિયા નામનો હાડકું કયા જોવા મળે છે? તો મિત્રો, પગમાં જોવા મળે છે. કયું હાડકું? ટીબિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટવણીનું સૌર મૂલ્ય ધરાવતી વસ્તુઓનું પ્રતિબિંબ કેવા પ્રકારનું જોવા મળે છે? તો મિત્રો, વાસ્તવિક જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો રાઈટ આન્સર મિત્રો, યકૃત, લીવર એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણી પીતી વખતે પાણીનો સ્વાદ શાના કારણે આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, પાણીમાં રહેલા જરૂરી ક્ષારોને લીધે પાણીનો સ્વાદ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઇલિન એન્ઝાઇમ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? રાઈટ આન્સર મિત્રો, લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વાતાવરણ દબાણ બરાબર કેટલા પાસ્કલ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, 1.01 ગુણ્યા 10⁵ એ એક વાતાવરણ દબાણ બરાબર પાસ્કલ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે મનુષ્યના શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો રાઈટ આન્સર મિત્રો, મનુષ્યના શરીરમાં સામાન્ય રીતે 65 થી 80% પાણીનું પ્રમાણ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દિવેટ વાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચઢે છે? રાઈટ આન્સર મિત્રો, કેશાકર્ષણના કારણે દિવેટ વાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહી સ્વરૂપે ઉપર ચઢે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
સ્વર યંત્રમાં કેટલી ઉપાસ્થિ જોવા મળે છે? તો રાઈટ આન્સર મિત્રો, સ્વર યંત્રમાં 9 ઉપાસ્થિ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દિશા જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો રાઈટ આન્સર, હોકા યંત્રનો ઉપયોગ થાય છે દિશા નક્કી કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યની આહાર નળીની સંપૂર્ણ લંબાઈ કેટલી હોય છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મનુષ્યની આહાર નળીની સંપૂર્ણ લંબાઈ 8 થી 10 મીટર હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્યુઝના વાયરનો રેટિંગ સામાન્ય રીતે શામાં મપાય છે? તો મિત્રો, ફ્યુઝના વાયરનો રેટિંગ એ એમ્પિયરમાં મપાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નર મનુષ્યમાં કયા લિંગ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, ટેસ્ટોસ્ટેરોન. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયુનો ભેજ માપવા શાનો ઉપયોગ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વાયુનો ભેજ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો રાઈટ આન્સર, સાયક્રોમીટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માદા મનુષ્યમાં કયા લિંગ હાર્મોન્સ ઉત્પન્ન થાય છે? તો રાઈટ આન્સર, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, 1 AU કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહીનું પ્રમાણ હોય છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, માનવ શરીરના કુલ વજનના 7% લોહીનું પ્રમાણ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત પ્રવાહ મેળવવા માટે શેનું વહન થવું જરૂરી છે? તો મિત્રો, વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારનું વહન થવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરનો સૌથી જટિલ અંગ કયું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, મસ્તિષ્ક એ માનવ શરીરનું સૌથી જટિલ અંગ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના મસ્તિષ્કનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, મનુષ્યના મસ્તિષ્કનું સામાન્ય રીતે વજન પુખ્ત વ્યક્તિનું મસ્તિષ્કનું વજન 1.5 કિલોગ્રામ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામોફોન બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો મિત્રો, ગ્રામોફોન બનાવવા માટે અબરખ ધાતુનો ઉપયોગ થાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, મગજના આવરણ વચ્ચે કયું પ્રવાહી ભરેલું હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો, સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી હોય છે જે મગજના આવરણ વચ્ચે ભરેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વિતીય શ્રેણીના કલરમાં કયા કલરનો સમાવેશ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર, ઓરેન્જ, ગ્રીન અને પર્પલ એ ત્રણેય કલર દ્વિતીય શ્રેણીના કલરમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના લોહીનું પીએચ માન કેટલું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, મનુષ્યના લોહીનું પીએચ માન 7.4% હોય છે. 7.4 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક બલ્બ ફિલામેન્ટ કયા વિદ્યુત પ્રવાહમાં ચાલુ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઇલેક્ટ્રિક બલ્બ ફિલામેન્ટના એસી અને ડીસી બંને પાવર સપ્લાયમાં ચાલુ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહીનો રંગ લાલ કયા પ્રવાહીના કારણે હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, હિમોગ્લોબિનના પ્રમાણને કારણે લોહીનો રંગ લાલ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ધન ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, ધન ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે વિદ્યુત વિભાજનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ કોશિકા પ્રતિરક્ષા પ્રદાન કરનાર કોશિકા ગણાય છે? તો રાઈટ આન્સર મિત્રો, લિમ્ફોસાઇટ કોશિકા એ પ્રતિરક્ષા પ્રદાન કરનાર કોશિકા ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
જડત્વ ધોરણનો એકમ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર kg.m વર્ગ એ જડત્વ ધોરણનો એકમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોહીના ગંઠાઈ જવા માટે કયા કોષો જવાબદાર હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લોહીના ગંઠાઈ જવા માટે કયા કોષ જવાબદાર છે? તો રાઈટ આન્સર થ્રોમ્બોસાઇટ કોષ જવાબદાર છે લોહીના ગંઠાઈ જવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણીમાંથી ક્ષારને દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? રાઈટ આન્સર રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ વપરાય છે પાણીમાંથી ક્ષારને દૂર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યના શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો કિડની દ્વારા મનુષ્યના શરીરમાં લોહીનું શુદ્ધિકરણ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વધુ પાવર રેટ વાળા ઉપકરણોમાં કેટલા એમ્પિયરની લાઈન જોડવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો વધુ પાવર રેટ વાળા ઉપકરણોમાં 15 એમ્પિયરની લાઈન જોડવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ શરીરનું બાહ્ય રીતે સ્પર્શી શકાય તેવું સૌથી મોટું અંગ કયું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો રાઈટ આન્સર મિત્રો ચામડી એ માનવ શરીરનું બાહ્ય રીતે સ્પર્શી શકાય તેવું સૌથી મોટું અંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાયરોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? તો મિત્રો તાપમાનના માપન માટે પાયરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કિડનીનું વજન કેટલું હોય છે? તો મિત્રો 150 ગ્રામ હોય છે. થર્મોમીટરમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. થર્મોમીટરમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો રાઈટ આન્સર મિત્રો અનંત હોય છે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. સંગીતના સાધનોમાં મિશ્ર ધાતુ તરીકે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો સંગીતના સાધનોમાં મિશ્ર ધાતુ તરીકે પિત્તળનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ શરીરમાં ગુણસૂત્રોની કુલ સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો 46 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસમાં મુખ્યત્વે કયા 3 વાયુઓનો સમાવેશ થાય છે? તો મિત્રો મિથેન, બ્યુટેન અને પ્રોપેન આ 3 વાયુઓનો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? તો મિત્રો અસ્થિ મજ્જામાં લાલ રક્તકણોનું નિર્માણ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી જનરેટર કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે? તો રાઈટ આન્સર ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિદ્ધાંત મુજબ ડીસી જનરેટર કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શરીરના તાપમાનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો રાઈટ આન્સર મિત્રો શરીરના તાપમાનનું નિયંત્રણ હાઇપોથેલેમસ ગ્રંથિ દ્વારા થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બેટરીને ચાર્જિંગ માટે સપ્લાય પૂરો પાડવાનું કાર્ય કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો રેક્ટિફાયર એ બેટરીને ચાર્જિંગ માટે સપ્લાય પૂરું પાડવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લૂપના કેન્દ્ર પર લાગતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં હોય છે? તો મિત્રો સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યનું હૃદય કેટલા કોષીય હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો મનુષ્યનું હૃદય એ 4 કોષીય હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પરમાણુનો સૌથી હલકો ઇલેક્ટ્રોન કયો છે? રાઈટ આન્સર મિત્રો ઇલેક્ટ્રોન એ સૌથી હલકો પરમાણુ છે. મિત્રો પરમાણુનો સૌથી હલકો ભાગ કયો છે? તો ઇલેક્ટ્રોન એ પરમાણુનો સૌથી હલકો ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લાલ રક્તકણોનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લાલ રક્તકણોનો જીવનકાળ એ 6 થી 120 દિવસનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી છે? રાઈટ આન્સર મિત્રો હેનરી કેવેન્ડિશે હાઇડ્રોજન વાયુની શોધ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? રાઈટ આન્સર ફેરાડે વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાળમાં જોવા મળતું એન્ઝાઇમ એ શું છે? રાઈટ આન્સર મિત્રો ટાઇલિન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય છે? રાઈટ આન્સર મિત્રો હાઇડ્રોમીટર દ્વારા માપી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યનું કયું બ્લડ ગ્રુપ રક્ત સમૂહ સર્વદાતા બ્લડ ગ્રુપ ગણાય છે? રાઈટ આન્સર મિત્રો ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિનું લોહી એ સર્વદાતા લોહી ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યમંડળના બુધ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? રાઈટ આન્સર મિત્રો બુધ ગ્રહને એક પણ ઉપગ્રહ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ રક્તકણોને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો લાલ રક્તકણોને એરિથ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોબોસ એ કેવા પ્રકારનો ઉપગ્રહ છે? તો મિત્રો ફોબોસ એ કુદરતી ઉપગ્રહ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્વેત રક્તકણોનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, શ્વેત રક્તકણોનો જીવનકાળ 0 થી 4 દિવસનો હોય છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાચનો સળિયો સિલ્કના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે સિલ્કના કપડામાં વિદ્યુત પ્રવાહ કેમ ઉત્પન્ન થાય છે? તો મિત્રો સિલ્કનું કાપડ ઇલેક્ટ્રોન લઈ લે છે, જેના કારણે સિલ્કના કપડામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના લોહીના કયા બ્લડ ગ્રુપને સર્વગ્રાહી રક્ત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર એ બી બ્લડ ગ્રુપ એ સર્વગ્રાહી રક્ત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઓ બ્લડ ગ્રુપને સર્વદાતા બ્લડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિડિક જમીનને તટસ્થ બનાવવા માટે કયા પદાર્થનો ઉમેરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો લાઇમ પદાર્થ ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક ઉલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ જોવા મળે છે? તો મિત્રો વક્રતા કેન્દ્ર પર વસ્તુ મૂકવાથી વસ્તુનું વાસ્તવિક ઉલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેની મદદથી અન્ય સ્થળોએ રહેલા તજજ્ઞોને જોઈ અને સાંભળી શકાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો રાઈટ આન્સર મિત્રો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અન્ય સ્થળોએ રહેલા તજજ્ઞોને જોઈ અને સાંભળી શકાય છે. શેના દ્વારા? વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્વેત રક્તકણોને કયા નામે ઓળખવામાં આવે છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. શ્વેત રક્તકણોને લ્યુકોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, સમતોલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? તો રાઈટ આન્સર મિત્રો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય 1 હોય છે હંમેશા. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરમાં માંસપેશીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. માનવ શરીરમાં માંસપેશીઓની કુલ સંખ્યા 639 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્થિંગ પર કયા કયા પરિબળો અસર કરે છે? તો મિત્રો અર્થિંગ પર ઇલેક્ટ્રોડની ધાતુ, જમીનનો પ્રકાર અને ભેજ આ ત્રણેય અર્થિંગ પર અસર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
બ્લડ પ્રેશર માપવાના યંત્રને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો સિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે બ્લડ પ્રેશર માપવાના યંત્રને. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલીગ્રાફ અથવા તો અસત્ય શોધક યંત્ર મુખ્યત્વે આવેગના કયા ઘટકનું માપન કરે છે? તો મિત્રો શારીરિક ઉત્તેજના ઘટકનું માપન કરે છે પોલીગ્રાફ અથવા તો અસત્ય શોધક યંત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? તો રાઈટ આન્સર મિત્રો રુધિરનું પ્રવાહી માધ્યમ રુધિર રસ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલસા વડે થતા વીજળીના ઉત્પાદનને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો કોલસા વડે થતા વીજળીના ઉત્પાદનને થર્મલ ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરમાં ભોજનના પાચનનો પ્રારંભ ક્યાંથી થાય છે? રાઈટ આન્સર મુખથી ભોજનના પાચનનો પ્રારંભ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર કોરોના કહેવામાં આવે છે સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી હોય છે? તો રાઈટ આન્સર 10,000 nm હોય છે માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પુખ્ત મનુષ્યના શરીરમાં હાડકાઓની કુલ સંખ્યા કેટલી હોય છે? રાઈટ આન્સર પુખ્ત મનુષ્યના શરીરમાં હાડકાઓની કુલ સંખ્યા 206 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઠંડા પ્રદેશમાં વાહનો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો આભાસ થાય છે. આ ઘટનાને શું કહેવાય છે? તો આ ઘટનાને લૂમિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડા પ્રદેશમાં વાહનો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો આભાસ થાય જેમને લૂમિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યની આંખમાંના કયા સેલ કલર્સ જોવા માટે જવાબદાર છે? તો મિત્રો કોન્સ સેલ કલર્સ જોવા માટે જવાબદાર છે મનુષ્યની આંખમાં રહેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યના અધ્યયન માટે આઇરિસ ટેલિસ્કોપ સેટેલાઇટ કઈ અંતરિક્ષ એજન્સીએ પ્રક્ષેપિત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો નાસા દ્વારા સૂર્યના અધ્યયન માટે આઇરિસ ટેલિસ્કોપ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરમાં પાચન થયેલા ભોજનનો અવશોષણ કયા આંતરડામાં થાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો માનવ શરીરમાં પાચન થયેલા ભોજનનું અવશોષણ નાના આંતરડામાં થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, રંગ શ્રેણીમાં પ્રાથમિક રંગો કયા કયા છે? તો રાઈટ આન્સર મિત્રો લાલ, લીલો, વાદળી અને પીળો એ રંગ શ્રેણીના પ્રાથમિક રંગો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું કિરણ 7 ઘટક રંગોમાં છૂટું પડે છે? રાઈટ આન્સર વિભાજનને કારણે શ્વેત પ્રકાશનું કિરણ એ 7 ઘટક રંગોમાં છૂટું પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરમાં પાંસળીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? રાઈટ આન્સર મિત્રો માનવ શરીરમાં પાંસળીઓની કુલ સંખ્યા 12 જોડી હોય છે અને 12 જોડી એટલે 24 હોય છે પાંસળીઓની કુલ સંખ્યા માનવ શરીરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્યુઝના તાર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? રાઈટ આન્સર મિત્રો ફ્યુઝના તાર બનાવવા માટે નિક્રોમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, થેલેમસ, હાઇપોથેલેમસ અને મોટા મગજના કેટલાક કેન્દ્રો આંતર સંબંધિત થઈને અગ્ર મગજના નીચેના ભાગની આજુબાજુ એક ગોળ વીંટી જેવા આકારની રચના કરે છે. તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો આવી રચનાને મિત્રો એમિગડાલા તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના થેલેમસ, હાઇપોથેલેમસ અને મોટા મગજના દ્વારા થતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમુદ્ર શાસ્ત્રના અભ્યાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો સમુદ્ર શાસ્ત્રના અભ્યાસ માટે સોનાર પદ્ધતિનો ઉપયોગ થાય છે.
તો આ હતા મિત્રો સામાન્ય વિજ્ઞાન સંબંધી 150 વન લાઇનર પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.